હારી તું ગાડું મારું છો લઈ જાય હું એ કોઈ ના જાણું હું આ સોમાવું શાનનું સોમાવું તે તાણ આ ના આવતું હોય તો સારું તાણ ધોરો ને બાપરોને તકલીફ પડે મારે તો કેટલી તાટપત્રી ફોન ઘરકુનો આવે છે અલ્યા મારી હારીનો ફોન હા હેલો હા બોલો હારી શું કરો છો? કોઈ ના સાર વાટતો ઢોરો માટે તાણ શું કર અને તમે ચમ છો તબિયત પાણી તમારે તબિયત પાણી તો સારી છે હા પણ પીવામાં લોકો જીએ હા કોની લોકાય પેલો સેન્સીમાં મરી ગયો તે એ તો ખબર જ નથી મને તો આ વરસાદમાં ભૂલી ગયો છું તમે તો ભાઈ ભૂલ જતી રહી એટલે બધા સંબંધ કાઢી નાખ્યા આ પણ હારી તમને ખબર હશે કે મારા વ્યવહારની તમને ખબર હશે કે તાણ ઈ જજો નકો એ ભાઈ નહીં દીવો ના કશો હતો નહીં હું જ્યો તમને ખબર હશે આપણા વ્યવહારની તાણ તમારો આ પેલા કેટલા બનેવી છે એવા હારા છે તમને ખબર હશે કે તો એ તો ખબર જ પણ તમારે જવું પડે કયો હા તે કશો હતો ને અમે જ જઈએ તાણ હો કેટલા દાડા તે હજી છે નહીં પણ હું કરે આ વરસાદ જ નહીં રહ્યો નકર જતા હોત હું તો હું વરસાદમાં જવું પડે એવું ના હોય હવે તો વરસાદ રહી જશે કા ના અમે જતા હું હેડો જતા હું હારડો એ હા હો આણ કે ડોશીને સોમાહામાં ચો ટપસી પડે સોમાહામાં તાણ હું કંટાળ્યા બધોનાથી કંટાળ્યા આ સારને બહાર પડી મેલો એ તો કહું છું ડોશી બી આ પેલા એને તે વાટકે માર ભાઈનો તાણ હું જવા દે મને તો તાણ હું આ 3 દારોથી વરસાદ આવતો તો આજ કોરું રહ્યું તું તાણ એમાં લોકઈ આવી તાણ શું કરવાનું હા એમાં હાથ પગ ધોઈ નાખો અને આ પાછું આવા સોમાહાનું એ કોણ આવે પાછું અંગાતી સમ ના આવે અંગાતી હું જેલો છું તાણ દોરીને જેલો છું તો ડાયો પા પછી ફુંગરે તો પાછા કોઈ ના જ હોય હા આ તો હું ના જઉં પણ આ તો કેવું છે ખબર છે મારા હારોને કાઢી નાખેલા છે એટલે જવું પડે તાણ શું કરે ના કાંઈ તો કોમ જેટલું છે ખાસું કોમ છે આપણે અમે ના હોય જવા દે આ આપણે ગોડીલાલ ને પેલા મફુલાલ ને બધા લેતા જઈએ ચમ ના આવે અંગાતી તાણ હોય દોરીને જેલા છીએ જવા દે સાથી જ્યાં રણુ સાથે થાકી ગયા કેળે બેહ્યો આ ભાઈ જાય પેલું ડાલું આમ ખાડા ના જોવો તે કેળે બેહ્યો ભાઈ જાય છે મફલાલ વેલો શું ટપકી પડ્યો બોલો ઓહો હજી તો દાંતન સગરે જાય થાય તો આનું શું કરો ઉજાગરો હતો એટલે હા ઉજાગરાનું શું કરે તને હું ઉઠ્યો છું એટલે રાતી ગોડવાનું શું રાખતા હોય તો લોકોનું તાણ એ તો 100 મહિનાથી બંધ કરી નાખ્યું ગોડવાનું હવે ભક્તિનો માર્ગ ચાલ્યો છે ઓહો ભક્તિમાં આ 12 મહિનાથી અમે ભક્તિનો માર્ગ એક વખત ચાલ્યું છે એમાં કીધું અમે ભક્તિ તાણ રણુજા જઈને આવ્યો ઉજાગરો છે હા તાણ રાતે 3 વાગે આવ્યો છે અલ્યો અમે રણુજા જઈને હું તીર માર દીધું નાના એટલે તીર નહીં મારી એકન દર્શન કરવા જતો રમાપીર દર્શન કરવા જાય છો પણ વર્તા તો પીને આયા છો કે હરખું કે બધું આમ એકન સોકન પીવાનું હતું હા તાણ એ બધા પીવા જ જોઈ છે ના કોઈ પીવા નહીં જતા તાણ આમ સુધરો તાણ તું હજી એડવાન્સ કરજે ભાઈ કોકને દાંતન કરવા દે વેલા હેડવાનું કરજે એ હેડવા નહીં આવ્યો હોય કણ તાણ થોડું કોમ થી આવ્યો છું હું કોમ છે બોલ ફટાફટ બોલજે હા હા હું કહું છું લોકો જવાનું છે આપડે તારા નોમની લોકો સાલ થઈ જાય વેલા એટલે કોઈ હું મરી નહીં ગયો રે જીવું છું મારી લોકો નહીં મારા હારણ ચોકણ છે ઈ કણ કોક મરી ગયું આમાં ડોશી મારી છે સંબંધ કાઢી નાખો કે આમાં કોઈ જવું નહીં અરે આ તને બોલતા આવડે છે ઘેરા તાણ સંબંધ કઢાય બહુ કાજ્યાર છે મારો પેલો રહ્યો હારો એવું જવું છે મેલો ડોશી મરી જાય અમે એ બધો બોનો પડી મેલ આબાન જગ નહીં આબાનું કે જે ફટાફટ તે તું જા હા હા તું જા તાન હારું તાણ પછી કહેવાના આવતો મારે ઘેર તાર કોઈ લોકો આવે તો પાછું હા એ હારું તાણ
આ જે કહું છું તે ગોદરા રીક્ષા પડી છે કઈ ના છે ને કાઢી નાખજો પછી બધું હો. હા રેડ હું આવું તાર સાહેબ. હા એમ પાછો હા. તાણ મોટું મોટું ધોઈને આવું. આ વેલા વેલા સ્વતી આવી જાય લોકો વાળા. આ એક તો આખી રાતનો ઉજાગરો હોય ને હજી તો મારા દાંતે કઈ ફેર ઊંઘવાનો વિચાર હતો પણ આ લોકો વાળા આયા એટલે શું કરમ જવું પડશે આમાં. ઓહો હો 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 આશાપુરી માતાની અસીમ કૃપાથી કાળુજી પુંજાજીના પુત્ર એટલે કે મોતીભાઈના છોકરાના લગન નહીં લ્યા. હા બાબરી છે પેલા મોતિયાના છોકરાની બાબરી છે એમ તો હું રાખી છે જમવાનું જોવા જમવાનું લાડવા દાળ ભાત ને શાક ને બાપા શું કરો છો? છોકરા હું કરે આ જોતો નહીં પત્રિકાઓ શું શું કોની આવી કંકુતરી? તો એ વાત જવા દે તું પત્રિકા આવી છે બે દાડ મને કહેતો સમ નહીં અને આનો ભરજે એવું કરતો દીકણ એ તો પેલા ભૂરા છોકરો બે પેલો શેગોળો નાખવાનો પ્લાન ગોઠવતા હતા. આમ શેગોળા મેલકે શાલ શેગોળા પોર કોઈ પાડી નહીં 40,000 નુકસાન પાડ્યું છે એને મેલની શાલ અરે બાપા કહું જ્યાં ખાતર રાખી દઈએ વળી ઊન કહું થોય તો નાખા પછી તોય નહીં. શેગોળા તેલ લેવા જો પેલા પેલો આપણા ગામનો પેલો મોતી નહીં એના છોકરાને બાબરીની પત્રિકા કહેતોય નહીં કહેવાનું તો રાખ તું આપડા માં મરી જઈ સર હજી 12 દાડા નહીં છે શું જમવા જ હોય કર. હવે ડોશી મરી ગયા 3 દાડા થયા 12મું તો કર્યું હવે હું છે હવે તો ખવાય અને તને ખબર મને તો લાડવા હમણાં લાડવા ખાતા નહીં અસલ બાહુ પાછા પણ બાપા વસ્તી વાતો કરશે બાર કે આ કશું જગ્યાએ કઈ બાપને હું બેટો પૂછું? ક્યાં નીકળી પડ્યા હજી તો કે એટલે એ તો વસ્તી તું લે ટેન્શન લે હું કહી દે વ્યવહાર રાખવા જવું પડે એ તો ભાઈ 4 માણસ વચ્ચે બેહવું પડે મને લાડવા પાછા જબર હોભર્યા પાછા પણ લાડવા હમણાં હાલ રવા દો કે 12 મહિના ખપી ખો વસ્તી વાતો કરે કે આ એક કે કામ કરે, હે? ઇન ડોશીનો કે શોગન નહીં રાખતા કે બાપને બેટો બે કે ખબર? જોન તો કે આમંત્રણ આવી એટલે કે ફરફર કરી છે. મારા છોકરો ના હોય તો વ્યવહારમાં થઈ જાવ શોખ રાખવા એક કામ કર હા. તું પેલી બેહોન સાર પૂરો કરજે અને હું પરમદાર જઈ હું ખાઈ જાય તાર ભાગના લાડવા સાર ખાઈ લે હું એ તો આ હાલો તા બાપા તમને ગમે એ ખરું તાર આવી જા જો કે આરા છોકરા રાખવાના થઈ જાય ડોસી જઈ તો જઈ પણ હવે આપણે તો ખાવું પડે કે ના ખાવું પડે હવે ના ઘેર થઈને આવ્યો પણ ઘેર જ નતો ને. પણ આ તો અમે દૂધ પર આવા જ્યાં છીએ પાછા હતા મેલા તો એટલે ઈકણ જઈને બેહવા દે ઈકણ જ હશી રે તાણ હું આ લે આ હોમો મળ્યો આવડ આજી હવ વધારાના તોતા ના કરતો હું તાર ઘેર જઈને આવ્યો તું નતો પણ આયા પેલા ના તોતામી કરી નાખ્યા. હા આયા પેલા ના તોતા કર્યા. તો ખબર કે હું કહું છું હા લોકો જવાન છે આપો તારે કની લોકાઈ વળી હા તારે કઈ લોકાઈ. એટલે લોકો તો બે દારોથી જવાન હતું પણ અમે ટાઈમ વીતી ગયો વરસાદ હતો એટલે કીધું અમે તાણે ઠંડુ પડ્યું અમે જઈએ તાણ. પણ ના તો ડાય ભાઈ એક કોમ કરો કે હા. આમાં વાદળો તો શું હા વરસાદ આવે એવું છે ના આવે તો બે દાડો પછી રાખો કે હું બે દાડો પછી એટલે જો પોકરે ને લાકરે નહીં ગયા બેહણામાં નહીં ગયા તો પછી હું કાઢી નાખવાનું મારે બધું એ આમ તો હારું બે દાડો પછી જાવ તો હારું કોરું કોરું નીકળી જાય એટલે એટલે હું કોઈ લાડવા ખાવા નહીં જવાની કણ તે મીચવા લાડવા ખાવાની વાત કરી. હા રેડ એ બધી વાતો છોડ તું બેણી મિલ જાય જા એક કોમ કરો ડાય ભાઈ હા. રાજે હું નહીં યાર તમે જી આવો. હાર જા તું જા કાઢ આમ બોલાવતો ના કદી ફોન ના કરતો તાણ પણ ડાય ભાઈ આટલી બધી ગરમીમાં હું લ્યા કરો છો. અડધી રાતે કોઈ કોમ હોય તો અમે આવીએ છીએ લોકેશન જવાનું હોય તો દોડીને હું આવું છું અને તું ના પાડે છે એટલે મને કાઠું ના લાગે લે તાણ કોમ ઓમ જલ્દી આય ફટાફટ હા રેડો ડાય ભાઈ ના નહીં પા તો આવશે ડો. તો પાછો તાણ કોઈ અડધી રાતે આવેલા છીએ હા હવે તોતા મેલો કિયા તો તમે લોકો તે આય ફટાફટ હેડ તાણ હું જોક પાછા કીધે તાન જી આવો તમે ઓય અમે અડધી રાતે આયા હોય ને જાજે પેલા બેઠ્યા છે એ મારા રણુદો વાળા બાપા તાણ હારું કરજે ભલું કરજે બાપા હા હા હજી રિક્ષા વાળો આવ્યો નહીં કે બીજા કોઈ આવ્યા નહીં મારા ઓળખ્યા આ રિક્ષા વાળા જાણે ફોન કરું તાણે આ મારો ઓળ્યો આવું ને આવું થાય છે મારે તો શું કરવાનું હા પેલા કોઈ આવ્યા નહીં તાણે પેલા કોઈ આવ્યા નહીં બે તાણે હું વાટ જોઈને બીજું હું આ રિક્ષા અને નાગજીને કહું છું કે લે વહેલો આવજે વહેલો આવજે એ રોજ બધું ખોટી કરાવે છે ઓહો આ તો છે તાણ 12 મહિનામાં એક વખત વહેલા આવ્યા આવું છું ખબર પડે છે કોઈ આયો તો ખરા ટાઈમ હું સમજે કલાક છો કલાક તાણ આ કેટલા વાગ્યા
કોણ છે બીજું કોણ આવ્યું છે હા? કોણ આવ્યું બીજું એ તો આવશી હું નહીં આવ્યો તમારે એકલો જવાનું છે મારે એકલો ના એ તો આવશી ડાયાભાઈ યાર તમારે ના પોહાતે જ હું જતો રહું લ્યો ના પોહાય છે પણ થોડું વહેલું આપણે જાય. ગોમ વાળા આયા નહીં હું એટલો વહેલો આવ્યો તો મારા ઉપર તો યાર ઘરની રીત મારા ઉપર કાઢો છો ઘરની રી પણ આમ આવવું પડે વહેલું આવવું પડે આ એક દારો વહેલો આવ્યો એમાં એટલે તમે ભાડાથી રિક્ષા લાગ તો ખરીદી નહીં લીધી ખરીદી નહીં લીધી તે ભાડું નહીં યાર તો હોના નહીં જેવું લેવું જો ના આવું બંધ છે એ વાત કરો છો યાર આમાં- તમે તો જાણે આમ બે આવ્યું છું તે આવશે અમે એ હું તો શું ડાયાભા આ તમારે તો કુટુંબમાં રાગ નહીં કોણ કોણ આપવાનું કુટુંબમાં ચમ રાગ નહીં હા. અડધી રાતે બોલાવે ચકડો કઈ જવાનો તો ફાટલાઈને દાયલો ઉભો થઈ જાય છે એ ના આવું તો માં પાડી. તે તાર બાબરી હતી તે બધા એકલા એકલા લાડવા ખાતા તૈયાર હતા નહીં મેં હા હા એ મારે ખાવાની કોઈ પડી નહીં હું કૂતરો નહીં કોઈ તાણ એમ કે બોલાયા નતા દોઢું ના બોલ નકા ભૂ હણફી ના આવ્યો ના ના એટલા દેખોણા નતા કે હું જમવા જોતો એમ તો એટલા લાડવા બાડવા જોરદાર અરે હતા હું ના આવ્યો ને તું જતી આવ્યો હું તો હતો આમંત્રણ આલ્યું છે આપણા તો આવા જ આપા આખા આખા વાહ મને આપણને તો બોલાવું હારે હું બેસ આયા તમારા ભાઈઓ આયા હેડો હા ભાઈઓ નહીં ભાઈ બંધ છે એ તો પણ હાલ તો ભાઈઓ જ ગણા હોય કે અમે જવા દઈએ કે ભાઈ બંધ લોકોએ સોમવાણી શું ગોઠવો છે આ ઘરામાં? આ કિસ્સામાં હેડવાનો જ કંટાળો આવે છે. તાનું હું? હું ડાયલાગ કહેતો કે બે દાડો પછી રાજ અલે મારી જોનમાં હેડ્યા છો આ રૂમાલ છે નહીં લીધો અલે આ રૂમાલ તો ભૂલી ગયા. હા તાણે બળજો તમને ખબર પડે છે ચોય જા છો કે નહીં જા લોકો એ તો શું? પાઘડીઓ સાલસી હોત. ઈ તો સો લાકડા જવું છે. આ રેટ છે બે જે અમે મોરું આવે છે પાછું લાડવા બડવા છે ને? હા લાડવા બડવા અરે તમે શું લાડવાની વાત કરો તે દાડે કુટુંબ વાળા નતા તોય પણ નતા બોલાયા કઈ પીને આનો લાગુ પડે છે હું કોઈ કેવું નહીં અને સોમાનું બંધન થઈ જાય કોમ તો નહીં લાડવા ખાવા જવાનું છે લઈ જાઓ આવાજ કોઈ બીજું હા ના ના અમને નીકળવાનું કરો હોય તો આવાજ આગળ પાછળ કોઈ નાખજે હા ખરેખર મારી એક ના એક મારી 10 વર્ષ જૂની ઘંટી શિખર હને બગાડી આ નવા ડ્રાઈવરો બેસી જાય એટલે આવું થાય અસલ હમણાં હું ચાલુ હતી શિખર હું થયું જ ખબર નહીં પડતી કોઈ લાગતું તો કશું નહીં પણ શિખર કેટલો થઈને બંધ થઈ ગઈ છે હું તો બધી બાજથી પાલી ગયો છું ડોશીથી પાલી ગયો ને ઘંટીથી પાલી ગયો બાપા શું કરો છો આ ડોરા નહીં દેખાતું નહીં હું કરું છું તે શું કરો છો બાપા ઘંટીને તાળેથી તમને તો બે ટાઈમ ભોડું પડતા જ આવડે છે બીજી શું વાર રાખો છો આ ઘંટી પેલું 12મું કર્યું લાડવા કર્યા એ દાણી બગાડી છે શું હોશ કરા છે મન થાય તમને બાપા ઘંટી બગડી નહીં ઘરમાં લાઈટ તો જો લાઈટ તો નહીં છે ઘંટી ચાલુ થાય હે તાણે તને ખબર નહીં પડતી પેલા કે હતા હું આ બધ્યા જા એક 3 કલાકથી મથું હવે 9 વાગ્યાનો મથું છું પણ ઘરમાં લાઈટ હોય તાણે ઘંટી ચાલુ થાય કે પેલા ભરતો હોય તો મોઢામણી મારા મનમાં બાપુ ઘંટી સાફ કરી એટલે મારે કા કેવું પડે હાશ ભગવાન આયા ડોશી તો જઈ પાછી ના આવી પણ મારી ઘંટી તો હાજી છે ને હા છોડો કવા તો નહીં હવે આનો ભલ હા. મને પૂછાય કે કોઈને ઘંટી હાથ અડાય ને તારો વાત છે હવે હા હા બાપા હા શેપટ થઈ જઈ છે લુકવાને આવવાનું તો ખબર પડતી નહીં બસ ઘંટીમાં બસ દેણું દરતા આવડે ખાલી બસ હાય પેલો ડોવાન જો કશી સારા નાખી નહીં ઓન તો બસ આખો દારો ઘરમાં ફી ફાયર રમ કરો તઈ તાર અરે નાખી દી તો પેલા વાટમાં ઊભું રાખવાનું હોય કે ભાઈ ઘર આગળ લાવી દીધી છે બ્રેક નહીં આવતી હા હા અલે અરે અમે કીધું અમારે લોકો ભેગી કઈ નાખશે એવું લાગે છે. કશું ના થાય જતા હું બેહું નખાય બીરે કોને ખાય અમે કેટલી વાર લાગશે હા હા અલે હજી તો બે હવા જ દઈ કે કોગરોટ કરવા દે કાઢો લે તમારે પાઘડીઓ ફટાફટ એવો ઈચ્છાઓ કર્યો છે ને લેળો મળી થો ડોજી રે અલે તમે રોવા લાવ્યો નહીં કોઈ કોક પેલું એ કરવા લાવ્યો શોખ માટે કારણ રોવા
ડોશી રે એ ડાયલા હા તો દોડો મંડપ તો બંધેલો દેખાતો નહીં દોડો મંડપ તો બંધેલો દેખાતો નહીં એટલે એ તો પેલ ભાગુ બોન જોય છે હું રોકું છું મનો ભૂલી તો નહીં જાય ને ના ના હું ભૂલતો જ છું યાર હું ભૂલતો જ છું મને લાગે ખોટી જગ્યાએ કોઈ દેખાતું જ છે નહીં. ઘર ભૂલતો છું મંડપે દેખાતો નહીં કટારીઓ ની પથેલું હોય હા ઓહો શું દેખાય છે આ શું બેઠા છીએ આપણે એ પેલ ભાગ રાખ્યું છે હોય આપણે ખાલી કોકરું કઈ એ નીકળવાનું ડાયલા તું ખોટી જગ્યાએ લાવે છું કોકના ઘેર એટલે આ નહીં ખોટી જગ્યાએ લાવ્યું દાઢિયાળો બેહો કે તમે રોવો દેખાતું જ છે નહીં પણ ભાઈ હા ઓય કોઈ શકલું એ ફરકતું નથી યાર આમ પેલી ખુરશી તો જો ખુરશી ખાલી છે ઓય બધું પટી જ નહીં ગયું અરે એવું નહીં હોભળો મારી વાત આ વરસાદના કારણે પેલભાગ હોય છે યાર લઈ જાજી ડાયલા ખબર કે ચકલું એ ફરકતું નહીં ખુરશીમાં ફોટો એ નહીં ઉભા રહેજો તમે આગળ જ હું જોઈ લઉં એકવાર નહીં કોઈ સર બધું પટી ગયેલું લાગે છે હડો મારી વાત એવું નહીં હા તમે રોવાન કરો આમ હું જોડ્યું તારું રોવા એટલે કોક આવે યાર અલા રોક લે રો મારા એકલા જ પીપરી નહીં વાગ આવી ના કર બા ચમ રોવો છો એકણ હા ચમ હોય રોવો છો ઓડ મહિના ડાયા આ ખોટી આ તો જગ્યાએ ભૂલી તો નહીં ગયું ખરેખર નકો કોમના ટોટિયા ભગાય તમે પૂછવા તે આ પૂછતો તમારા બા નહીં મરી ગયો અમારા બા તો મરી ગયો પણ ઈવન તો દાડા પટી અહીંયા ખાસો સમય દીધો કેટલો ખાતું પત્તરે પુરાઈ દીધો હા ભાઈ તને કોઈ બે ખબર હોતો. પડે છે? શરમ આવે છે? એ મફા બે તે કોઈ મોદો હતો ઓવા મોદો હતો પણ ઈવન તો સમય લગભગ જો કે 1 મહિનો થવા આવ્યો આ તો પત્તરે પૂરી ગયો છે તો કાંઈ તું ચાર નો ખડી હું શું કરું તાણ હું શું કરું તને કે સીધે તારા હગો થાય તને ના ખબર હોય પણ મારે હારી ફોન કરી તને ખબર જ પડે ડાયલા, બારમાના લાડવાએ ખવાઈ ગયા ને હું તું લોકોય લઈને આવ્યો છે ખબર નહીં પડતી એ છોકરા ના તો લાડવા બાડવા પડ્યો તાર અમે ખાઈને જતા રહીએ ઉભા રહો મારે બાપાને બોલાઈ આવું પછી આલુ થાય હા ગજાળા તાણે ગજાળા આબરૂ કાઢે મારી આબરૂ તાણે લાડવા મોગો લે બી તારી આબરૂ છે પેલી કરી છે લે આમાં ફૂગો કેટી યાર ને કામમાં આબરૂ તો તમારી જઈ છે હોય હા પર તારે પૂરી જો લાડવાય ખવાઈ ગયા તો પોતાના લાડવા યા મારી બોલીને તું મારી હારીએ ફોન કરે તને ખબર જ છે મને તો તાણે ઓલા વાયા છો કે પણ લાડવા ના કોઈ તને મને શરમ આવે વાયા છો તાણે તો કરી રહ્યો તો એ નાસ્તો કઈ નતો આવ્યો તું એની વોઇસ ના યાર. કરે તો હું પણ વાળી કર્યું છે એવું તો લાડવા બાડવા આપણું જી તું જા. જા હું ના કહેતો તો લે અને લાય તું સંઘાતી તાણે ફોટો લાવે તાન તું અગા આવ હગા આવો આવો શું ભોય બેઠા હતા તે હા શું ભોય બેઠા હતા આઈ એટલે અમે લેટ પડ્યા પેલા ડોશી નતો મરી ગયો અને આ ભલા મોણો તમે સેવા આગા છો મારી ડોશી મરી જતો પડતરે પૂરાઈ જાય 21 દાડા થઈ ગયા કાલે સિદ્ધપુર જઈને રાષ્ટ્રીય પધરાઈને તમે હું કહો આવ્યો છો ના પોગળ કરાવડો મારા બેટા મારી ડોશી મારે આટલો ટાઈમ થઈને અમારા લોકો આવ્યા તમે એટલે હગા મોડું થઈ ગયું માને હગા સમ તમારા હારી અમાર તો નતા આલે તમને વરસાદ નતો આવ્યો એટલે આ ભલા મોણસ સેવા મોણસો તમને હગા કેવા કે દુશ્મન કેવા તમને હા આ કોઈ આવતા કોઈ લોકો આવતા આવતું હોય કોઈ આ છોકરો મને તો કહેવા માંડ્યો કે બાપા કોઈ ઘર આગળ આવીને તઈને રોવું છું કે અહીંયા જામ કરી રહ્યા છે એટલે હગા વરસાદ પડતો હતો એટલે પછી હવે હેલો જે થઈ ગયું પણ હાથ તો હવે આપવાનું આખી સિઝન છે તે આવશે પણ તમારે ટેમાં આવવું પડે કે ના આવવું પડે બરોબર વાત હાચી પણ આમાં હા હેલો બધું જવા દો લેવડો હવે આવ્યા છો ચા પાણી કરીને જો હેલો કેટલા પોગળ પોગળ કરાવો અલે આ ભલા મોણો નહીં કોગળો કરો કોઈ હવે હવે શું બધી કોગળો કરે ડોસી મરી જાય પડતા પણ હવે કોગળો કરાતો લેવડો ચા પાણી કરી જીયડો એ ડાયલા લાડવા કો કરાય કે યાર હું કીધું અલા લાડવા ના કોઈ હગા એ તો તું મગજ એવું થયું ઓહો જો તે બહુ કહેતો તો હમણાં ખરા હા પેલા બારમાના લાડવા વધ્યા જ લાવો બધા હું કીધું બારમાના લાડવા વધ્યા જ લાવો તું મારા બેટા
શિખર હગા છે કે કોણ છે? એક તો લેટ આયા છે, લોકો નહીં આયા, કોગરા નહીં આયા, અને હવે બારમાં લાડવા ખા. મારું મગજ હવે લાડવા આલું તમને તો ખરા લાડવા તો વધે. આલજી બેહો, તમે લાડવા આલું બેહો. લાડવા લેવા જશે લાડવા હું લેવા કહું છું તારો બા લાડવા લેવા નહીં જાય, ધોકો લેવા જ્યાં તું હજી નાવો ને કે તમારો ટોટિયા ભાજી જશે. ડ્રાઈવર ચાલુ કર દે, જલ્દી ચાલુ કર. ડ્રાઈવર લાડવા નહીં અરે નાવો ના કે મર્યા. લાડવા આલું ઉભા રહો. મારા બેટા લોકો આવ્યા છે કે લાડવા ખાવા આવ્યા છું. બોલો લે આવ.